જાહેરાના જય બજરંગબલી, જય શ્રી રામ. તો બધાય સર્વે મિત્રોનું નવા વ્લોગમાં સ્વાગત છે. ને આજ આપણે કંઈક નવીન ભાઈ વ્લોગમાં બરાબર. કાયમ હવે એકને એક કંટાળો આવે તમને જોવે ને મને એકને એક વિડીયો બનાવે અને જો બરાબર નીકળ્યા બરાબર બેઠા હું મારો આતો બે આજ વાત છે એટલે શાંતિ છે બરાબર. બરાબર એટલે દુકાન બધું બંધ છે. હું મારો આતો બે બરાબર બેઠા શાંતિથી ટાઢે હીરે બરાબર. હાલો આતા તમારી મુલાકાત કરાવતા જરાક. હાલો આતા. અપેલ બોકેર તો ગુડ મોર્નિંગ. રામ રામ. સીતારામ. કેમ છો? રેડી ને? હવે બધું એટલું તો ઘણું પછી હકોલ બેસાદર ભાઈ એટલું ઘણું પછી. હાલો તો મળીએ પછી હવે આગળ પાસે. આજ તમને બધું એમાં મારે ફરે ને રખડે એમ દેખાડવાનું છે. ઘરનું કોઈ માહોલ નહીં આવે. આજ બહારનો બધું રંગરેલિયા તમને દેખાડવા ઇઝરાયલની. અમારે જો આજ સબાત છે ભાઈ એટલે દર ફેરે જે અમારે કોરિયન મોહી આવે ગા મારો ભાઈબંધ નાસ્તો કરે હટાણમાં બરાબર. ને આજે આપણે કંઈ ઉપાધિ છે નહીં ભાઈ બરાબર. કોરિયન મોહી મારે હોય ને એટલે મારે પછી કંઈ જોવા પૂરતો નંબર એ મારું ધ્યાન રાખે ને કામ એ મને કરવા ન દે. એ કહે કે સબાત હોય એટલે તારે શાંતિ, સબાતમાં હું હોય ને એટલે તારે મજા આવી કે ગેઠીને મને એ કહેતી તારે કંઈ કામ નહીં કરવાનું, હું કામ કરી કે. એટલે મેં બધું હવે આ ડોરું જરા થોડું કરવાનું હતું એ કરી નાખ્યું. એવી નાસ્તો કરાવે ને આજ મારે છે ને ભાઈ સ્પેશિયલ વાનગી બનાવવાની છે બરાબર. મીઠાઈ બનાવવાની છે. એક શાક અસલનું મસ્તીનું નવીન બનાવવાનું છે. ઇઝરાયલમાં આવ્યા પછી પહેલી જ વાર બનાવવાનું છે. એટલે આજે આપણે ભાઈબંધ આગળ કમ્પ્લીટ કરે ને નાસ્તો પાણી કરી લે ને એટલે આપણે રૂમે વયું જવાનું છે. તો હે ને ભાઈ જેનો માણસો બે સબરીથી ઇંતજાર કરતા હતા ને આજ ફાઇનલી બનાવી નાખ્યું. આજે વાર છે શનિવાર બરોબર. સબાત છે ને બપોરનો સમય છે. ફ્રૂટ સલાડ બનાવ્યું, બાજરાના રોટલા છે, હરીગવાની હિંગુનું શાક બનાવ્યું ને આ છે મીઠી હેવું. હો ભાઈ કંઈ ઘટે ને એક નંબર. ને આ ખાટી છાસ. કોઈ લારું ટપકાવવાની ને બરોબર. એક બે દી સુધી હાલે ને એટલું બનાવ્યું એટલે તમારે મન પડે તારે ખાવા આવવાની છૂટ છે. આપણે ઘેર પડ્યું છે. ઘણા માણસો કોમેન્ટ કરતા હતા ગરઘીના સુરમાની ને એટલે હું એવો લોભિયો માણસ નથી ભાઈ. ખાવું હોય તો તમે તમારે પૂગે જઈજો બરોબર. પછી કહેતા નહીં કે અમે રેગા જા આ ફ્રૂટ સલાડ જ છે. જા ફોકસ કરીને દેખાડા. હરીગવાની હિંગુનું શાક બનાવ્યું આજ સોરેન કાકતી હરીગવાની હિંગુ બરોબર. જડતી નથી કાંઈ બજારમાં પણ એ બાજુમાંથી એક ઠેકાણે ઉતારે એવો. પછી આજ ભરેલ હિંગુનું શાક બનાવ્યું, હેવું બનાવી, રોટલો છે બાજરાનો, દહીં છે ને સાય છે ને મરચાં વઘારવાનો આજે બાકી છે બરોબર. એ થોડુંક મને આજે આરહ થયું એટલે 32 વાટકી ભોજન જેવું છે. જો કોઈને ખાવાની ઈચ્છા હોય તો રવિવાર સુધી પૂગે જવાનું છે. રવિવારે હાંજે આમાંથી કંઈ ઈહે નહીં. રવિવારે હાંજ પડે ને આમાં બધું ફુર થઈ ગયું છે. હાલો તો હવે હું ખાવા બેસી જા. રવિવારે હાંજ સુધીમાં કોઈને આવવું હોય તો છૂટ છે. બાકી બધા મિત્રોને જય બજરંગબલી, જય શ્રી રામ. હાલો ભાઈ તો આપણી જો જે તમને સવારમાં વાત કરી હતી ને એ રીતના આપણું કામ બધું પતાવે નીકળે ગયા બરાબર. આજે આપણે કંઈ ખોટો બકવાસ કરવાનું નથી, તમને બધું બતાવવાનું છે. આજુબાજુનો જે નજારો છે ને હું જે પ્લેસ ઉપર રાહ એને નજીકમાં છે બરાબર. કિકાર કહેવાય આને ને બાજુમાં દરિયા કિનારો છે, બીચ છે. આજુબાજુમાં બધા કાફે છે. આ બધા માણસો નાસ્તો પાણી કરવા આવે, એન્જોય કરતા હોય બધા પોતપોતાની રીતે, ખાઈ પીને મોજ કરે બરાબર. બાકી જ્યાં બધા
નેચરલ પ્લેસ છે, એકદમ મજા આવે એવું. આ બધી કિટ્ટી પાર્ટી બધાય પોતપોતાના ડોહલા લઈને બેહવા આવે. અહીંયા એક કરે ટીવી ચાલુ હોય, એક કરે મ્યુઝિક હાલતું હોય, એ દડ બડાટી બોલતી હોય. બરાબર, મજા આવે. ડોહલાવની બેહવાની મજા આવે. મારા જેવા જે કેરટેકર કામ કરતા હોય એને 1-2 કલાક બારોબાર નીકળવાનો મોકો મળે, મજા આવે. અહીંયા થોડુંક જો કે બાલાગાન થેગું હતું એ બગડાટી બોલે. બરાબર, એમાં બહુ આપણે કંઈ ધ્યાન ન દેવાય. આપણે આપણી મોજ કરવાની એવું આમાં હાયલા રાખતું હોય. થોડું ઘણું તો હાલતું હોય ભાઈ બધે. આમાં ઓલું કહે ને કે ઘર હોય ને ઠામ ખખડતા હોય, એ કારક ઠામ ખીખડા રાખે. હું આજ તમને બધું દેખાડવા આવ્યો. બરાબર, આ એસી મોટા કુલરિયા હવા ફીકા રાખે, ગરમી ન થાય ને ભાઈ. નાસ્તો પાણી કરવા હોય એ બાધે, એમાં ધ્યાન નહીં દેવાનું ભાઈ. બધી દુકાનો છે આજુબાજુમાં, આપણે ખબર નથી કહેવાની છે એ. આ બધું નાસ્તાનું છે, આઈસ્ક્રીમ ને ઠંડા પીણા. અહીંયા બધા ભેગા થઈને બેઠા. મોસ્ટ ઓફ એ કેરેલિયન છે, આપણા ગુજરાતી નથી કોઈ. બસ બેહવાનું, બેઠા બેઠા જોવાનું, મોજ કરવાની. જો મિત્રો, આજ ઘણા દિવસો પછી છે ને આપણે બહાર નીકળવાનો અવસર પ્રાપ્ત થયો. જ્યાં છોકરા છે આપણા બધા મજા કરે, એના મમ્મી પપ્પા એન્જોય કરતા હોય. અહીં બધા નાસ્તા પાડીને ડ્રિંક્સ ને પોતાનું લઈને આવે જાય. એકદમ રોડનો કાંઠો છે, આ મેઇન રોડ છે. બરાબર, આ લોકેશન એટલું મસ્ત છે ને કે હું જ્યાં આવા ને તાર મને પાછું ઘેર જવાનું મન જ નથી થતું. એ થાય કે રાતે 8 વાગ્યા સુધી 9 વાગ્યા સુધી બેઠો રહે. એટલે મેં હમણાં થોડાક ટાઈમથી એનું અહીંયા આવવાનું બંધ કરી દીધું. પણ છતાંય આજ પાછું મારે થોડુંક કામ હતું ને, 1-2 વસ્તુ લેવાની હતી ને, એટલે આ આવવું પડ્યું. આથી નીકળતો હતો ને એટલે મને એ થયું કે હાલો આજ અહીંનો નજારો આપણે આપણી યુટ્યુબ ફેમિલીને દેખાડીએ. સનસેટના ટાઈમનો જે અહીંનો વ્યૂ, અહીંની પબ્લિક જે એન્જોય કરતી હોય ને બધું જોવા લાગે. એકદમ મસ્ત હોય, મજા આવે એવું. તમારો ટાઈમ ક્યાં પાસ થઈ જાય ને ખબર ન પડે. આ બધા આજે એના સ્ટોલ તૈયાર કરે, અમે જે કરે લીધા. આ લેડીઝનું હે, ચોટલા હણગારવાના ને કેવું બધું. અહીંયા આજે આ ભાઈ જો કામકાજ ચાલુ છે. આમ પાછળ જો બહુ મસ્ત છે. છોકરા બધા ઠેકડા મારે અંદર ગાડીઓ નાખે. હું દેખાડા એટલે તમને આગળ અંદર જઈને. હા, તમે બધા આપણી મેરામાં જોયું ડાગલામાં અંદર ઠેકડા મારતા હોય નાના ટાબરિયા. એટલે મોજે મોજ હોય. આ લોકેશન બહુ જોરદાર છે, મજા જ એવા રાખે. લુખી મોજ વગર રૂપિયાની. આ છોકરા બધા સાયકલ ફેરવે. બરોબર, જીનકા ટાબરિયાને મોજ આવે જાય. એટલે આ એટલો ઇલાકો છે ને, એ તમારે એન્જોય કરવાનો જ છે. છોકરાઓને એન્જોય કરવા મળે, મોટા આવે ને તો એની મજા જ આવે. હા, લોકેશન છે બહુ મસ્ત, ફાઇન એકદમ. આપણે ભગવાનની દયાથી લોકેશનની બાજુમાં જ કામ મળે ગયું. હા, જો એટલે ગેમ રમે હોયલા ગલાસું પાડવાની હોય દડો લઈને. લગભગ આપણા ખ્યાલથી બધા ગલાસો કોઈથી પડે જ નહીં, એવી એની મોનોપોલી હોય ભાઈ. એ સિવાય પણ તમે લોકેશન અહીંનું જોવો ને તો આ નેચરલ બધી વસ્તુ આજુબાજુમાં એવી મસ્ત છે. બરાબર, નારિયેળિયું બિલ્ડિંગો એવી મસ્ત છે. આ બાજુ જો ફજી ફારકો છે. આમાં છોકરા બેહેન એન્જોય કરતા હોય. એને પાછળ એક જેટ પાછળ છે ને એવો દરિયો આવે છે, દેખાય એમાં. આ દરિયો છે બરાબર પાછળ. એકદમ ફાઇન ભાઈ. અહીંયા વાતાવરણ મસ્ત હોય ને એટલે તમને મજા જ એવા રાખે. રોગા એને બેહવા પૂગે આવો ને તો તમારું ટાણું નીકળી જાય. એવું મસ્ત પ્લેસ છે. હું તો જેટલા વખાણ કરાય ને એટલા ઓછા છે ભાઈ આના. મને તો બહુ ગમે. ખોટું કામ આપણે નક્કી જ કરી લીધું કે જ્યાં સુધી અહીંયા રહેવા મળે ને ત્યાં સુધી આપણે આ સિટી મૂકીને બીજે કંઈ જવું જ નથી. મને એવી મજા આવે. ઘરને બારોબાર નીકળો ને એટલે તમને ઘેર જવાનું પાછું મન જ ન થાય.
બીજી મેન પ્લસ પોઈન્ટ એ છે કે અહીંયા આપણા મારા ગામના એટલે કે કુતિયાણાના છોકરા છે ને અહીંયા આજુબાજુમાં જ છે જા નેતાનિયા તમે ઘણા ફોટામાં જોયું છે આ લવ નેતાનિયાવાળો સિમ્બોલ આવા કુતિયાણાવાળા એ બધા મને હાન થાય તો 5 ફેરે એમ બધા ભેગા થાય એટલે કોઈ તો અજાણ્યું લાગે જ નહીં કે ભાઈ આપણી બહાર આવ્યા મોજ કરે અહીંયા ટાબરિયા ફાઇનલી તો જો મેં તમને કીધું હતું કે ભાઈ અહીંયા એક ફેર આવ્યા પછી પાછો ઘેર જવાનું મન ન થાય હું 6 વાગ્યાનો આવ્યો હતો 9 વાગ્યા જો પાર્ટી ને પછવાડે ચાલુ છે જમાવટ છે બધી મ્યુઝિક બહુ એડ ન કરે હગીએ કોપીરાઇટ લાગે થોડો ઘણો વિડીયો તમને દેખાડા આમાં બરોબર ને પછી આપણી ભાગ્ય ઘેર એટલું રાખીએ મળ્યું હવે પછી નેક્સ્ટ વિડીયોમાં એક નવી કહાની સાથે આ વિડીયોમાં બસ એટલું જ બધા મિત્રોને જય બજરંગબલી જય શ્રી રામ વિડીયો પસંદ આવે તો લાઈક કરો કોમેન્ટ કરો અને વિડીયોમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરતા જઈજો બાય બાય